તમે પણ જોવો આજે ફૂલ ધુમ્મસ ભર્યું વાતાવરણ છે અહીંયા હવે એવું લાગે છે કે હા 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 यहाँ जाम की शक्तियों का गलत इस्तेमाल हो रहा है मम्मी। अरे ખબર પડે પંખો ઈ પંખો પણ ઈ પવન ઠંડો આપે એમને મેં વર્ષમાં ક્યારે મને પંચર નથી પડ્યું અને હું નાનો ભાઈ લઈ જાય તો પંચર પડે હું કોઈ દિવસ હેરાન નથી થઈ અમારી હા સરસ કહેવાય ભગવાન તમને આવું ને આવું રાખે આ વિડીયો અહીંયા સુધી જોઈ તો લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઇબ કરી દેજો ચેનલમાં નવા હોય તો થેન્ક યુ સો મચ વેલકમ હા ફેસબુકમાં જોઈ રહ્યા તો ત્યાં મને ફોલોનું બટન અહીંયા આવતું હોય સબસ્ક્રાઇબનું બટન અહીંયા આવતું હોય છે બેલ દબાવવાનું તો બેલ દબાવી દેજો એટલે તમને રોજ નવા નવા વ્લોગ્સની નોટિફિકેશન આવતી રહે દિવ્યાસ બધાના ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ તો આજનું વાતાવરણ જોઈ લ્યો હવે તમે હું તો રોજ આવું વાતાવરણ જોઉં જ છું તમે પણ જોવો આજે ફૂલ ધુમ્મસ ભર્યું વાતાવરણ છે અહીંયા હવે એવું લાગે છે કે હા 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 અને ડિગ્રી ખાલી જોઈ લ્યો 11 ઘટે જ નહીં હું ફટાફટ રેડી થઈ જાઉં સ્વેટર બેટર પહેરીને પછી પાછા આપણે મળીએ ઓફિસ જતા ટાઈમે બરાબર કાલ તો નાસ્તા ટાઈમે જેમ મજા આવે એમ આગળ બતાવું બાકી હા બારીનો હાથ છે ને આમ અડાતું નથી એટલી ઠંડી થઈ ગઈ છે અને કબૂતર બચારા આ લોકોને જબરું બધી સિઝનમાં એ લોકો કેવી રીતે સેટલ થતા હશે જે બી હોય જોરદાર કામ છે બાકી આપણાથી તો ના રહેવાય હો ફૂલ ઠંડી છે જે મારા અવાજમાં તમને ફીલ થઈ રહી હશે ઓહો મસ્ત વાતાવરણ છે હા હા મસ્ત ટોપી બોપી પહેરીને આપણે રેડી થઈ ગયા છે અને ધુમાડા કાઢતી ગરમા ગરમ ચા ફૂલ આદુવાળી અને મસાલાવાળી ચા અને ભેગા થેપલા હોય એટલે તો ભાઈ થેપલા હોય જ આપણી જોડે તો બસ કંઈ નહીં મસ્ત મજાની ગરમા ગરમ ચા ઠરી જાય એ પહેલાં આપણે પી લઈએ અને એક આપણે હેક કર્યું આજે વાળ તો હે ને તો આ ટોપીમાં હેર ડ્રાય મારી વાળમાં હેર ડ્રાય એટલે ટોપી થઈ ગઈ ગરમ ને પહેરી લીધી આપણે એટલે ઠંડી કોઈ દિવસ અડે નહીં મસ્ત મજાની તમે કોઈ દિવસ આ હેક ટ્રાય કર્યું છે ના કર્યું હોય તો કરો બહુ જ મજા આવશે વાળ બી એકદમ સુકાઈ ગયા હશે તમારા જ્યારે તમે ટોપી કાઢશો ત્યારે અને તમારે ઠંડી પણ નહીં લાગી હોય આઈ હોપ સો એવું મારી જોડે થયું છે તો તમારી જોડે કદાચ એવું બની શકે પણ હેર ડ્રાયર બહુ હેવી થોડુંક મારવું પડશે કે ગરમ થઈ જાય ને ટોપી ત્યાં સુધી એટલે જોજો સળગી ના જાય હો એમ એ પણ ધ્યાન રાખજો તમે બાકી બસ હવે ફટાફટ ચા ઠરી જાય ને એ પહેલાં હું ચા પી લઉં દિવ્યા લગભગ રેડી થાય છે ખબર નહીં અવાજ તો આવે છે અંદર છે તો બસ કંઈ નહીં ત્યાં સુધી ચા નાસ્તો કરી લો ત્યાં સુધી તો એ લગભગ મને જોઈન કરી લેશે તો આગળ તમને બતાવીએ હવે તો થેપલા જોડે મારી પાસે જામ મંગાવ્યું બોલો પૃથેશ જામ કોણ લગાડે થેપલામાં યાર થેપલામાં ના હોય પૃથેશ આપણે જો રોજ રાત્રે આમ જોઈને જતા અત્યારે કેમ આમ જોઈને બેઠા ખબર બીકોઝ વ્યૂ મસ્ત આવે આડી વાત નાખમાં એમ કહું છું જામ ના હોય થેપલામાં મેં તને કીધું તું ખા તો એ શું વાલે ખાવ બીજું શું કોઈ કમેન્ટ કરજો થેપલામાં જામ લગાવીને ખાતું હોય મિક્સ ફ્રૂટ જામ ઓનલી બ્રેડ પર જ હોય એવું ના હોય જામના કેટલા ઉપયોગ હોય તને ખબર કેટલા હોય બહુ બધા હોય હારું હાલ જલ્દી થેપલા પૂરા કર પછી દવાઈ પીવાની હા હા ભાઈ હવે થેન્ક યુ દર્શન આટલી બધી દવા લખવા માટે મજા આવી મને પૃથેશભાઈ 8-10 દવા પીવે ને તો મજા આવી ગઈ સાંભળીને જ यहाँ जाम की शक्तियों का गलत इस्तेमाल हो रहा है मम्मी। अरे મને કઈક જોઈને કહે જો હું તો એમનો જ ખાઉં છું તારી વાત અલગ છે તું ઓલું નથી ऋतिक रोशन जादू मेरी शक्तियों का गलत इस्तेमाल हो रहा है माँ એના જેવી ફિલિંગ્સ આવે પૃથેશ મને તો છી કેટલા લોકો ખાતા હોય ગળું નો લાગે પણ ચાખી નો લાગે मारे नत खाओ बस मेरी शक्तियों का गलत इस्तेमाल नहीं करवाना है मुझे चलो तो जाम का मजा लीजिए आप हम ऐसे ही खाते हैं पप्पू उबाल के
આપણે ઓફિસ પહોંચી ગયા છે. વાળને થોડાક ઇગ્નોર કરજો કારણ કે ટોપી પહેર્યો એટલે અસ્તવ્યસ્ત તો થઈ જ ગયા છે. એક આ શિયાળામાં આ તકલીફ પણ જો કે ઠંડીથી બચાવે એટલે આપણી માટે ફાયદો છે. બાકી આજનું બધું કામ ગોઠવી લીધું છે, બધું જે લેવાનું હતું બધું લઈ લીધું છે એટલે બધી ગોઠવણી તો થઈ ગઈ છે. હમણાં કાર્તિકભાઈની આવે એટલે થોડું ઘણું કાર્તિકભાઈ આમાં મારા કટિંગનું કામ હોય એને એકલાને જ ફાવે છે ઓફિસમાં એટલે એની રાહ જોવાની છે આપણે. ત્યાં સુધીમાં આપણે બીજું એક કામ છે એ પતાવી દઈએ. બાકી સાફ સફાઈને દીવાબત્તીને બધું થઈ ગયું છે કમ્પ્લીટ. તો બસ હવે કંઈ નહીં, આપણે કાર્તિકભાઈ આવે એની રાહ જોઈએ ત્યાં સુધીમાં આપણે જે કામ છે એ બીજું પતાવી દઈએ. લગભગ ત્યાં સુધીમાં તો કાર્તિકભાઈ લગભગ આવી જવા જોઈએ કારણ કે એનો ટાઈમિંગ તો થઈ ગયો છે એટલે 5-1 મિનિટમાં લગભગ એ આવી જવો જોઈએ. એ આવે એટલે આપણે ચા પાણી બી કરીશું. બાકી આગળ બીજી બધી જે વાંચવાની વાતો હોય એ બધી કરીશું. અને છકડાનો અવાજ તો આવતો રહેવાનો ઇન્ડસ્ટ્રી એરિયામાં હોય એના લીધે. તો બસ કંઈ નહીં, ચલો ફટાફટ હવે કામે વળગીએ આપણે લોકો. કાર્તિક આવી ગયો, બંસલ આવી ગયો, ચાય આવી ગઈ છે અમારી. અને કાર્તિકે આવી ભર ઠંડીમાં પંખો ચાલુ કર્યો. તને ખબર પડે પંખો એ પંખો પણ એ પવન ઠંડુ આપે. એમને મેં અત્યારે રાજકોટમાં -ડિગ્રી હાલે. તમારે ત્યાં બરફ પડ્યો માઉન્ટ આબુ જેવો? કઈ ગરમ કે ઠંડી? તો બસ જો ઓફિસથી આપણે ચા પાણી કરીને નીકળી ગયા. હું જે ભાઈ આપણી જૂની ઓફિસ એટલે કે ચામુંડા ચા વાળી હોટલ છે જે ચાની એ રોડ ઉપરથી આપણે જૂના એરિયામાં. શું કે બસ જો બપોર પડી ગઈ છે. મેં કીધું લાવ તમારી જોડે વાત કરી લે પછી આપણે થોડો ઘણો રેસ્ટ કરીએ. તો બસ જો બેઠા છીએ. પંખાની જરૂર તો છે નહીં એટલે બંધ છે અને એટલે તમને અવાજ બી નહીં આવતો. પણ બહાર જે ભગવાનનો પંખો ચાલુ છે ને એ આજે પંખો ફાસ્ટ છે એટલે કે ફૂલ સ્પીડમાં ચલાવી રહ્યા છે ભગવાન. એટલે ઠંડી ફૂલ જોરદાર જ લાગી રહી છે. તો બસ કંઈ નહીં, આપણે બેઠા. મેં કીધું લાવો તમારી જોડે વાતચીત કરીએ. રાજકોટ માટે એક ખૂબ જ બેડ ન્યૂઝ કહેવાય. સ્ટારબક્સ એક તો માંડ આવ્યું હતું ત્યાં, હવે બીજું પરમિશનની એની રામાયણમાં કેન્સલ થઈ ગયા છે. હવે જોઈએ કેટલા વર્ષે પાછું સ્ટારબક્સ આવે છે. બાકી તો હમણાં થોડોક ટાઈમમાં ખુલવાનું હતું પણ બિલ્ડિંગ પરમિશનના લીધે મતલબ કે બિલ્ડિંગ યુસેજ પરમિશન મને એટલા માટે ખબર છે કે હું જેમ કોર્પોરેશનમાં હતો એટલે મને એ બધી ખબર છે પ્લાન ડેવલપિંગ ને બધું કેવી રીતે શું વર્ક કરતું હોય. સ્ટારબક્સવાળાને ઉલ્લુ બનાવીને એ લોકોને બિલ્ડિંગ આપી દીધી હશે મને એવું લાગે છે કે ચેક નહીં કર્યું હોય બરાબર કે ભાઈ પજેશન તમને આટલા ટાઈમમાં મળશે અને હવે નથી મળવાનું. એટલે એ લોકોને તો કેવું હોય પર મિનિટના નુકસાન થતા હોય એટલે એ લોકોએ કેન્સલ કરી દીધું છે. હવે જોઈએ શું છે શું નહીં આગળ તો હવે આપણને નથી ખબર. બાકી તો બસ હવે તો જો આવી બધી છે અપડેટ નાની મોટી. બાકી તો વાતાવરણની તો આપણે ઓલરેડી વાત કરી જ લીધી હતી. બસ કંઈ ને હવે તો આવા વાતાવરણમાં આળસ જ વધારે થતી એટલે હવે જોઈએ આરામ કરીને પાછા આપણે મળીએ ચા પાણી કરીએ ત્યારે. બીજું તો શું હોય. તો બસ જો બપોરે થોડો ઘણો આરામ કરીને હું જય ભાઈ નીકળી ગયા પાછા કામ કરવા માટે. રિટર્ન આવતા હતા ને તો ડીજે મળી ગયું. જે કે ડીજે એટલે કે કાર્તિક જોશી ડીજે છે. આપણે ઘરે પહોંચી ગયા છે અને આજના મેનુમાં છે હા પાણીપુરી અને પાણીપુરીના જોડે શું હોય પાણી જ હોય ને. તો બસ હું દિવ્યા પાણીપુરી એન્જોય કરીએ અને પછી પાછા કંઈક વાતચીત કરવા માટે મળીશું આજે. કે આજે તું સાફ સફાઈ કરીને કે નહીં હમણાં ઊંઘ આવી જાય છે. લ્યો દવા હું પીવું ને ઊંઘ આને આવે. ગજબ યાર ગજબ બાબુ ભૈયા ગજબ. મેં છે ને મેં 2016 માં એક્ટિવા લીધી છે. 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 16 યા તો 17 માં લીધી હતી. હા એટલે ઓલમોસ્ટ 8 વર્ષ થઈ ગયા મારી એક્ટિવાને. 8 વર્ષમાં મેં કન્ટિન્યુ એક્ટિવા ચલાવી છે. ક્યાં સુધી હું ફરી આવી છું એક્ટિવા લઈને. એમ ગુજરાતમાં બી એમ દાદાને બધાય અલગ ઓલા બધાય કહેવાય ને મંદિર ને એ બધું. મારી લાઈફમાં 8 વર્ષમાં ક્યારે મને પંચર નથી પડ્યું. અને હું નાનો ભાઈ લઈ જાય તો પંચર પડે. હું કોઈ દિવસ હેરાન નથી થઈ એમાં. સરસ કહેવાય. ભગવાન તમને આવું ને આવું રાખે અને અમારી જોડે થોડોક ભેદભાવ કરે છે એ સુધારી દે. બરાબર ને? બસ ચલો મળીએ આગળ. કારણ કે પંચર પડી ગયું હતું એટલે આપણે મોડા આવી ગયા તો હવે આગળ વધીએ ને આગળ ખાઈએ. એટલે દિવ્યાને હવે પાણીપુરી ઠંડી પાણી થઈ ગયું ફૂલ
એટલે મસ્ત પાણીપુરી ખાઈ જાય, મરચાવાળી ચટણી ફૂલ તીખી છે, એટલે કદાચ નાકમાં ફેરફાર થઈ જાય, શેડા નીકળી જાય. છી, એવું વાતો ન કરાય ખાવા ટાઈમે. પણ સોરી ફોર ધેટ, એન્જોય, નોર્મલ લાઈફ છે, એવું બધું થઈ રાખે. બરાબર દિવ્યા? બધાને નહીં કરતા હોય, આ જોનાર તમામને. ખાવાનું બાકી છે. ચલો અમે ખાઈ લે પછી મળીએ. પાણીપુરી ખાઈ લીધી અને દેવ્યાએ ટોપી મારી ખેંચી છે જેવી રીતે તેવી રીતે, એટલે આવી હાલત થઈ ગઈ છે એની. અને એના પછી વાળ ખેંચાય આજે એને મારા. એના પછી મળદી કલાકે નિંદર કરી લીધી. મેં તો કરી લીધી હો. કારણ કે દિવ્યાને ખાતા ચીરીક 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 એટલી બધી વાર લાગે ને, નહીં તો શાંતિથી ખાધી હતી. અને અમુક માણસો ચાઈમાં વગર ખાઈ જાય, યુ નો. પછી એમાં ગાયની જેમ વાગોડિયા ઊંઘમાં. સમજી? મેં હજી એક રોટલી ફિનિશ ના કરી હોય ને, સાંભળજો, એક નહીં હાફ. હજી મેં હાફ રોટલી ખાધી હોય ને, ત્યાંની થર્ડ રોટલી ખવાઈ ગઈ હોય. બીજી થર્ડ કાઈ બી કાલે જેવું થયું હતું. થર્ડ રોટલી કાલે પરમ દિવસ મારી પહેલેથી એવી આદત છે, તમારી ધીમી આદત છે, તો તમે ફાસ્ટ થાઓ. થર્ડ રોટલી ખાઈ ગઈ હોય, કેટલી સ્પીડ વિચાર તો કરો. ફાસ્ટ થા. મારે 3 થી 4 બટકા ને એની 3 રોટલી. તારા ઘરમાં બધા ઈ જ સ્પીડે ખાય, તું એક જ ધીમી છું. મારે 2 રોટલી ખાવી હોય. મા પપ્પાના 2 હરખાય, મા પપ્પાને એટલી જ વાર લાગે, એટલે એમાં કાંઈ આ સસરાને કંપની આપી. મને તો આદત છે એવી રીતે, એટલે મને કાંઈ એવો વાંધો નથી. બસ તો ચલો હવે આપણે ને, હું થાકી ગયો છું, એટલે મળીએ કાલે નવા વ્લોગ સાથે. હજી મારે 4 ગોળી પીવાની છે, એટલે 4 ગોળી પી લઉં, એટલે મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ અને જય શ્રી કૃષ્ણ. બાય બાય. આ વિડીયો અહીંયા સુધી જોઈ લીધો, લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો. ચેનલમાં નવા હોય તો થેન્ક યુ સો મચ, વેલકમ. હા, ફેસબુકમાં જોઈ રહ્યા તો ત્યાં મને ફોલોનું બટન અહીંયા આવતું હોય, સબસ્ક્રાઇબનું બટન અહીંયા આવતું હોય છે, બેલ દબાવવાનું તો બેલ દબાવી દેજો, એટલે તમને રોજ નવા વ્લોગ્સની નોટિફિકેશન આવતી રહે. દિવ્યા શોર્ટ્સ બનાવે એની પણ નોટિફિકેશન આવતી રહે.